દુનિયામાં કંઈક સારું આપણે કરવું છે એને માટે શરીર ભગવાને આપ્યું છે. શરીર આપ્યું છે કોઈને ત્રાસ દુઃખ આપવા માટે નહીં. એટલે મુખારવિંદથી સારી વાણી બોલવી. વાણી બોલવામાં પણ આપણે કેટલીક ફરક એવી બોલી નાખીએ છીએ કે લોકો આપઘાત કરે. એક વાણીથી લોકો મરી પણ જાય. શબ્દના માર્યા મરી ગયા, શબ્દે છોડ્યા રાહ, જેને શબ્દ વિચાર્યા તેના સરિયા કાજ. એ શબ્દ એક તમે કોઈને મારી દો, કોઈ કહી દો કે આવું આમ છે તો આવો છે, પેલો બિચારા આઘાત લાગે મરી જાય અને દુઃખ થઈ જાય અને એવું થઈ જાય. જો કે મારે એક દ્રષ્ટાંત આપતા લવજીભાઈ હતા અને બિચારો પોતાનું સીવાનું કામ કરે. પછી એક ભાઈને ત્યાં લગ્ન પ્રસંગ સીવવા માટે ગયા. ખેડૂત હતા. ખેડૂતમાં શિયાળાનો દિવસ ને વાડીમાં પોતાની વાડીમાં રીંગણા સરસ થયેલા નાના અને એકદમ કાળા ભગવાન જેમ. એટલે એને લાવ્યો કે ના લવજીભાઈ આવ્યા છે આપણે સીવવા માટે, એને આપો. તેને થોડાક આપ્યા. પેલાને થયું કે આ સરસ રીંગણો છે, મારે અત્યારે શાક જો વઘાર નાખીને ઓલું શું અવેજીયા કરે છે ને આખા રીંગણનું શાક રવૈયા, એટલે કહીને ઘરે જઈને કહ્યું જો સરસ સરસ મસાલો કરજે, સારામાં સારો અવેજ પૂરજે અને સારામાં સારું તું આજે અવેજનું આ રીંગણ બનાવજે. બૈરાને જઈને કહ્યા. બૈરા બિચારા ડાયા હતા. કહે છે ને કે ભાઈ આપણે દાળ ને શાક, એટલે શું કાઠિયાવાડમાં તો દાળ આવી ગઈ એટલે શાકની જરૂર ના પડે. એટલે એને દાળ પેલી ઓરી દીધી મગની દાળ અને રોટલાની બધું ખાવાનું હોય. પછી આ કયા 10 વાગે લઈ લાવ્યા એટલે હવે થઈ ગયું છે હાજે કરશું. એને બૈરાને ભાઈ એમ કહ્યું કે આપણે બે ભેગું થાય એટલે ઓછેથી ચલાવવું એની નીતિ હતી, એટલે હાજે કરવાનું. પેલા લવિયાને વિચાર ચાલે ધંચો સીવતા કે વઘાર થશે, અરે રીંગણ સારું થશે, હવે જ નાખ્યો છે, ફર્સ્ટ ક્લાસ બનશે, બપોરે જમીશું, એ સંકલ્પ ચાલે. હંચાની સાથે વિચાર ચાલે, હોય ચાલે ને એનું મન ચાલે. એમ કરતો કરતો ટાઈમ જોયો ઘડિયાળ 12 વાગ્યા. એટલે કહેવાનું શું છે કે એને થયું કે આ હંચો બંધ કરતો ને ઘરે ગયો, જમવા બેઠો, બૈરાએ પીરસ્યું અને રોટલો દાળ 2 પીરસ્યું. પછી કેટલા હવે જ બનાવ્યો તો કે તમે મોડા આવ્યા હતા 10 વાગે, એટલે મને વિચાર થયો કે દાળ થઈ ગઈ છે તો હાજે બનાવજો. પછી એના મનમાં એકદમ ક્રોધ આવી ગયો, કારણ કે જે પેલી રસને તમન્નાને આસક્તિ રહી એટલે એમાં પછી કહી ગયું આના કરતાં તો હાંકા પટેલના કૂવામાં મરી ગયો તો હારી હતી. આવું મેં તને આવીને કહ્યું છે, શાક ને કરું. આ બોલ્યો, બહેનને ચડી ગઈ મગજ પર અને લઈને બેડું ગઈ કૂવા ઉપર, દુબાકો માર્યો અને અંદર પડી મરી ગઈ. કોકે કહ્યું આ દબાકો શાનો છે? બેડું જોયું તો લવજીભાઈનું નામ હતું. કહ્યું કે લવિયા તારી બહેરી તો ગઈ, કૂવામાં પડીને મરી ગઈ એમ. પછી બિચારો રોવા માંડ્યો, કરે શું થાય. પછી 12 મહિના પછી ગયો, અરે પછી પાછું બધું બૈરું તો કરવું જ પડે ને. એટલે મુંબઈ ગયો. 12 વર્ષ સુધી હંચો રાત દિવસ ઓવર ટાઈમ કર્યો. ત્યારે પૈસા ભેગા થઈને બીજું બૈરું કર્યું. પણ જો એક જરા જીભ હંખની રાખી હોત તો, જરાક જીભ હંખની આ જીભ છે એ અનેકને મારી નાખે છે. લવટાંકી છે પણ ઉછારી નાખે મોટા ભીડોને ઉઠાડે. એટલે એવી રીતે સ્વાય કે વચનમાં પણ આવું છે. વાણી પણ બહુ સત્ય હિત ને પ્રિય, બીજાને સારી લાગે, સત્ય હોય, હિત એનું હિત થાય એવું હોય અને પ્રિય લાગે એવી વાણી બોલવું છે. દ્રૌપદીની વાત આપણે જાણીએ છીએ કે પાંડવોના પત્ની દ્રૌપદી, હવે એક વખત ઝરૂખામ બેઠા હતા. કૌરવ ને દુર્યોધન તમે જાણો છો, કૌરવ બધા 100 હતા. દુર્યોધન એક વખત આવ્યો. હવે એની સભાની અંદર કે ઝરૂખામ બેઠી એનું આખર આવું આગળ બધું ચોગાન હોય કે ત્યાં દરવાજામાં બેઠા હતા, ત્યાં જમીન, ત્યાં પાણી દેખાય, પાણી ત્યાં જમીન, આવી રીતની એક યોજના કરેલી. એટલે માણસ ભૂલો પડી જાય. એટલે એને જોયું કે અહીંયા પાણી છે પેસ્તની સાથે, એટલે કપડાં ઊંચા લીધા. પાણી હતું નહીં, જમીન જ હતી, પણ ઊંચા કપડાં લીધા. પછી આગળ આવ્યો ત્યારે ત્યાં જમીન હતી અને પછી એને દેખ્યું આ પાણી છે અને પાણી ત્યાં કંઈ હતું, ત્યાં એને કપડાં મૂકી દીધા. કંઈ પાણી નથી પણ પાણી દેખાતું. એટલે કહેવાનું શું છે, એને આવું જોઈએ. એટલે એક જ શબ્દ માર્યો દ્રૌપદીએ કે વાંધરાના વાંધરા. તો એનો બાપ ધૃતરાષ્ટ્ર વાંધરો હતો કે તું વાંધરાનો વાંધરો છે, તને ખબર નથી પડતી આવો બુદ્ધિશાળી થઈને કે પાણી છે કે જમીન છે. એ શબ્દો એને લાગી ગયા. મહાભારત યુદ્ધ થયું, કરોડો માણસ મરી ગયા અને કેટલી બધી આખું 18 દિવસ સુધી યુદ્ધ ચાલ્યું અને અનેકનો ગાન કાઢી નાખ્યો. એક શબ્દની અંદર આટલો અનર્થ થઈ જાય છે. એટલે એ પણ આપણે વિચારવું છે. ઘરની અંદર પણ બૈરા છોકરા સાથે બહુ વિવેકથી બોલો. આપણા સમાજની અંદર ગયા તો પણ વિવેકથી બોલવું. ગમે ત્યાં વસ્તુ થાય તો પણ એક થોડીક વાર જો તમે સંયમ રાખો તો ઘણી વસ્તુ આમાંથી બચી જાય છે. થોડાક સમય માટે એક શેડાની તકરારની અંદર પણ ક્રોધ આવી જાય, પણ થોડીક વાર તમે જો ઊભા રહો તો એમાં કંઈ નિરાકરણ સારું આવી જાય છે. માણસને આવી રીતે ઉગ્રમાં બોલી જાય અને કેટલું થાય છે. એટલે કહે છે વાણીનો પણ સંયમ જોઈએ. તો આજના દિવસે આપણું જીવન આવું ધન્ય બને, સારું બને, માટે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ.